સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું મારી ચેનલમાં। હવે આજે આપણે ચેપ્ટર નંબર 12 જે છે નિવેશ નિર્ગમ એટલે કે ઇનપુટ આઉટપુટ પ્રક્રિયકોનો ઉપયોગ એના ભાગ પહેલા વિડીયોમાં। હજુ સુધી જેણે ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય એ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો તમારી સુધી પહોંચતા રહે। સારું, તો સૌથી પહેલી વસ્તુ કે તમામ પ્રોગ્રામિંગ જે ભાષાઓ હોય એમાં નિવેશ કરવા માટે એટલે કે ઇનપુટ કરવામાં આવેલી વિગતો વાંચવાની સુવિધા આપે છે, તેને ઇનપુટ ઓપરેશન કહે છે, તથા પરિણામ દર્શાવવાની સુવિધા આપે છે જેને આઉટપુટ ઓપરેશન તરીકે ઓળખવામાં આવે છે। આ તો પ્રાથમિક માહિતી આપણને ખ્યાલ જ હોય છે, બરોબર। અહીં નિવેશ એટલે કે કીબોર્ડ જેવા કોઈ ઇનપુટ સાધન તરફથી મળેલ ડેટા વાંચવો તથા નિર્ગમ એટલે કે મોનિટર, પ્રિન્ટર જેવા આઉટપુટ સાધન પર ડેટાને દર્શાવે છે। તો ઇનપુટ અને આઉટપુટ એટલે તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે। આ ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયકો નામેથી વધુ પ્રચલિત છે। એમસીક્યુમાં પણ પૂછાઈ શકે કે કયા નામેથી વધારે પ્રચલિત છે, તો આઈઓ નામેથી વધારે પ્રચલિત છે। હવે આપણે આ બે ફંક્શનનો ઉપયોગ અત્યાર સુધી જોયો છે, ખરું ને? સ્કેનએફ કોઈ પણ વસ્તુની ઇનપુટ કરવા માટે એટલે કે કોઈ પણ યુઝર જે વેલ્યુ એન્ટર કરે એ સ્કેન કરવા માટે સ્કેનએફ, અને આપણે કાંઈ પણ આઉટપુટ આપવું હોય મોનિટર ઉપર કે વેલકમ ટુ સી લેંગ્વેજ અથવા તો એન્ટર યોર માર્ક્સ એવું કાંઈ પણ આપવું હોય આઉટપુટ, તો આપણે પ્રિન્ટએફનો ઉપયોગ કરતા। એટલે આ બે વસ્તુથી, બે ફંક્શનથી તમે લોકો માહિતગાર છો। અને આપણે જે કાંઈ પ્રોગ્રામ લખીએ એની અંદર આપણે ચલ એટલે કે વેરિયેબલ ડિક્લેર કરતા હોઈએ છીએ, ઓકે। અને વેલ્યુ એને બે રીતે વેલ્યુ અસાઇન થાય। એક તો કે વેરિયેબલ આપણે દાખલા તરીકે ડિક્લેર કર્યો ઇન્ટીજર એ, તો a ઇઝ ઇક્વલ ટુ 10 એવી રીતે કરી શકીએ। અને બીજી કઈ રીતે કરી શકીએ? સ્કેનએફ દ્વારા આપણે એક પ્રિન્ટએફ આપીએ કે એન્ટર ધી વેલ્યુ ઓફ a, પછી આપણે નીચે એક સ્કેનએફ સ્ટેટમેન્ટ મૂકી દઈએ સ્કેનએફ %d, %a, તો એની અંદર વેલ્યુ સ્કેન થાય। તો આ રીતનું હોય છે, બંને રીતે વેલ્યુ અસાઇન થતી હોય છે। હવે આપણે જોઈ લઈએ કે આંતર સ્થાપિત ઇનપુટ વિધેય, તો કીબોર્ડ, માઉસ વગેરે જેવા ઇનપુટ સાધનો દ્વારા પ્રોગ્રામને ડેટા એટલે કે ઇનપુટ કરાવી શકાય છે। સી ભાષા ઇનપુટ સંબંધિત ઘણા વિધેય પૂરા પાડે છે, જેને સી લાઇબ્રેરી દ્વારા સંગ્રહ થયેલો હોય છે। તો જો સી લેંગ્વેજની અંદર ઘણી બધી લાઇબ્રેરી ફાઇલ હોય છે। હવે ઇનપુટ આઉટપુટ કરાવવું હોય તો સૌથી જે પ્રચલિત ફાઇલ છે એ છે stdio.h, એનું ફૂલ ફોર્મ થાય છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ। તો એ જરૂરી છે કે તમે એ ફાઇલને ઇન્ક્લુડ કરાવી દો। ઇન્ક્લુડ ક્યાં કરાવવાની? વોઇડ મેઇન લખીએ એની પહેલા #, ઇન્ક્લુડ અને એંગ્યુલર બ્રેકેટની અંદર studio.h, આમ કરવાથી શું થશે? આ રીતે studio.h નો અર્થ તો મેં સમજાવી દીધો। ઇનપુટ આઉટપુટ પ્રક્રિયકોને સંબંધિત ઘણા વિધેયોનો સમાવેશ કરતી જે હેડર ફાઇલ હોય એ ઇન્ક્લુડ આપણે કરીએ એટલે એ ફાઇલ જે છે એ કમ્પાઇલર જ્યારે પ્રોગ્રામ રન કરે ત્યારે ફાઇલને શોધી કાઢે studio.h નામની ફાઇલને, અને તેની વિગતોને પ્રોગ્રામની શરૂઆતમાં ઉમેરવાનું કામ કરે કમ્પાઇલર। તમે આ ખાલી એક ઇન્ક્લુડ studio.h લખો ને એનીથી એવું મોટું કામ થઈ જાય કે આની અંદરના જે બધા ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ છે એ બધા પ્રોગ્રામના સ્ટાર્ટિંગમાં જ તે ઉમેરાઈ જાય, અને પછી જ્યારે તમે આવા બધા ફંક્શન વાપરો ને પ્રિન્ટએફ ને સ્કેનએફ ને, તો ત્યારે એને ગોતવા ન જવું પડે, ત્યારે તમને ઇઝીલી પ્રોગ્રામ સ્મૂધલી ચાલે। હવે છે આપણે પ્રિન્ટએફ ની સિવાયનું એક ફંક્શન છે ઇનપુટ માટેનું, સોરી સ્કેનએફ ની સિવાયનું, એ છે getchar, ઓકે। તો સી ભાષામાં પ્રોગ્રામનો અમલ કરતી વખતે એક અક્ષર વાંચવા માટે સૌથી સરળ માર્ગ છે getchar। આ વિધેયનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ કેરેક્ટર વેરિયેબલનું ઇનપુટ લઈ શકીએ। એની સિન્ટેક્સ કેવી છે?
એક ખાસ યાદ રાખજો કે તમારે ઇન્ટીજર વેરિયેબલનું ઇનપુટ લેવું હોય તો સ્કેનએફ જ લેવું પડે. ફ્લોટ એટલે કે પોઈન્ટ વાળા નંબરનું ઇનપુટ લેવું હોય તો સ્કેનએફ જ લેવું પડે. પણ કેરેક્ટર વેરિયેબલનું ઇનપુટ લેવું હોય તો આ રીતે લઈ શકાય. કઈ રીતે? તો કે વેરિયેબલ નેમ ઇઝ ઇક્વલ ટુ ગેટ char. આ રીતે લખવાથી વેલ્યુ સ્કેન થઈને વેરિયેબલની અંદર સ્ટોર થઈ જાય. પછી છે કે વેરિયેબલ નેમ એ કેરેક્ટર ડેટા ટાઈપ છે. આમાં સમજાયું છે કે આ શું છે. આ કેરેક્ટર ડેટા ટાઈપ છે તો ખ્યાલ છે. ગેટ char એ વિધેયને કોઈ પ્રચલ પેરામીટર આવતા નથી. જ્યારે તેનો અમલ કરવામાં આવે ત્યારે તે એક અક્ષર વાંચે છે અને આ વિધેય INT પરત કરે છે. હવે જો આ એક મહત્વની વસ્તુ છે સમજવા જેવી કે આ શું કરે છે. આ વિધેય દ્વારા ત્યારે તમે જ્યારે સ્કેન કરો, દાખલા તરીકે તમે આલ્ફાબેટ A નાખ્યો કે B નાખ્યો તો એ શું કરશે કે એના અક્ષર જે એનો આસ્કી કોડ હોય ને 065 એ સ્કેન કરશે અને એ 065 ને આગળ મોકલશે અને આગળ ઉપર ઈ પાછો કેરેક્ટર ડેટા ટાઈપમાં કન્વર્ટ થઈને A તરીકે સ્ટોર થશે. આ ફંક્શન થોડુંક વિચિત્ર અટપટું છે. આનીથી આ રીતે સ્કેન થાય. પહેલા આસ્કી કોડ સ્કેન થાય પછી એમાંથી કેરેક્ટર બને. હવે એક અહીંયા ઉદાહરણ આપ્યું છે કે એ જોઈ લઈએ આપણે. અને એક બીજી વસ્તુ તમને કહી દઉં, આ જે આખું ચેપ્ટર છે એમાંથી તમારે બોર્ડની પ્રેક્ટિકલની પરીક્ષાની અંદર એક પણ પ્રોગ્રામ નહીં પૂછાય, પણ આમાંથી તમારે MCQs પૂછાશે. આ ચેપ્ટર જે છે એ આખું થિયરેટિકલ ચેપ્ટર છે અને એટલા માટે જ કહું છું કે આના અંદરથી ફક્ત ને ફક્ત MCQ જ પૂછાશે અને પ્રોગ્રામ પણ સમજવા જરૂરી છે. બરોબર કે આ કયા ફંક્શન કઈ રીતે શું કામ કરે છે સમજવા જરૂરી છે. એટલા માટે આમાં એક પણ પ્રોગ્રામ મેં પ્રેક્ટિકલી સી લેંગ્વેજમાં કરીને તમને સમજાવ્યો નથી. આ રીતે જે ટેક્સ્ટબુકના સ્ક્રીનશોટ છે એ મૂકીને સમજાવ્યો છે જેથી કરીને વિડીયો નાનો બને, ઝડપથી ચેપ્ટર પૂરું થાય. હવે વિડીયો તમે છતાં આખું જોજો ખરા તો તમને આગળ ઉપર બધું સમજાશે અને આમાં પણ થિયરીના જવાબ તમે લખી શકશો. સારું, તો પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ ધી યુઝ ઓફ ગેટ char ફંક્શન. સૌથી પહેલા કર્યું છે કેરેક્ટર વેરિયેબલ આન્સર નામનો એક વેરિયેબલ ડિક્લેર કર્યો. કઈ ડેટા ટાઈપ વાળો? કેરેક્ટર ડેટા ટાઈપ વાળો. પછી એક પ્રિન્ટએફ મૂક્યું કે વુડ યુ લાઇક ટુ સ્ટડી, તમારે ભણવાની ઈચ્છા છે. બીજું આઉટપુટ મૂક્યું પ્રિન્ટએફ થી કે એન્ટર y ફોર યસ અને n ફોર નો. બધા નો જ લખે ને કોને ભણવાની ઈચ્છા હોય, ખરું ને? હવે એની વેલ્યુ સ્કેન કરવાની છે તો આન્સર ઇઝ ઇક્વલ ટુ, આન્સર એટલે વેરિયેબલ આન્સર, બરોબર. આન્સર ઇઝ ઇક્વલ ટુ ગેટ char બ્રેકેટ ઓપન બ્રેકેટ ક્લોઝ. તો જે કાંઈ યુઝર y કે n જે એન્ટર કરશે એ આની અંદર જશે, એનો આસ્કી કોડ બનશે, એ આમાં એનો પાછો કેરેક્ટર બનશે ને આમાં સ્ટોર થશે. બરોબર, આ રીતનું છે. હવે આમાં આગળ જે ઇફ અને એલ્સ સમજાવ્યું છે એ તો ખરેખર ચેપ્ટર નંબર 13 નું છે. અત્યારે છતાંય તમને કરાવી દઉં કે પછી તમારે આગળ ઉપર આની અંદર જે વેલ્યુ આવી એ ડિસ્પ્લે જ ન કરવી હોય, પણ એવું કરવું હોય કે એની ઉપરથી એક પ્રિન્ટએફ આપવું છે કે જો y એન્ટર કરે તો ગો ટુ સ્ટડી રૂમ અને y એન્ટર ન કરે તો ગો ટુ પ્લેગ્રાઉન્ડ, એવું આપવું હોય તો ઇફ સ્ટેટમેન્ટનો યુઝ કરીને કરી શકીએ. ઇફ આન્સર ઇક્વલ ટુ y, આપણે આ ઓપરેટર શીખ્યા હતા ગયા ચેપ્ટરમાં. ઓર, આ ઓર ઓપરેટર એ શીખ્યા હતા. જો મેં તમને કીધું હતું ને ઓપરેટર શીખવાડતો હતો ત્યારે કે આ બધા ઓપરેટર તમે શીખશો તો જ આગળ ઉપરના પ્રોગ્રામ તમે બનાવી શકશો. ઓર આન્સર ઇક્વલ ટુ સ્મોલ y. શું કામ? કેમ કે માણસ છે એ કેપિટલ y એન્ટર કરે ને સ્મોલ y પણ એન્ટર કરે, તો એ જે કાંઈ એન્ટર કરે એ ઉપરથી આપણે જવાબ આપીએ કે તો ગો ટુ સ્ટડી રૂમ. અને એલ્સ એટલે જો એને y સિવાયનો કોઈ આલ્ફાબેટ એન્ટર કર્યો છે તો આપણે આઉટપુટ આપશું ગો ટુ ધી પ્લેગ્રાઉન્ડ. સારું, એની પછીનો જે ફંક્શન છે એ છે ગેટ ch. ઓકે, હવે ગેટ ch અને ગેટ char બે સરખા જ છે, પણ આમાં ખાલી એક જ તે ફરક છે કે તમે જે કાંઈ વેલ્યુ એન્ટર કરશો ને, જે કાંઈ આલ્ફાબેટ એન્ટર કરશો, જે કાંઈ કેરેક્ટર એન્ટર કરશો એ સ્ક્રીન ઉપર નહીં દેખાય. સમજો, સ્ક્રીન ઉપર નહીં દેખાય. તમે જે કાંઈ ટાઈપ કરો એ હિડન રહેશે, વેરિયેબલમાં સ્ટોર થઈ જશે પણ હિડન રહેશે. પછી છે ગેટ c. હવે જો આપણે જેમ ગેટ char ને ગેટ ch એ બે કેરેક્ટર
વેરિયેબલની વેલ્યુ સ્કેન કરવા માટે વપરાય છે એ કઈ જગ્યાએથી? કીબોર્ડ ઉપરથી જે એન્ટર કરી, બરોબર ને? હવે કીબોર્ડની જગ્યાએ આપણે કોઈ પણ એક ફાઇલ પડી છે આપણા કોમ્પ્યુટરની અંદર, એમાંથી આપણે ઇનપુટ લેવું છે. ઓકે, કીબોર્ડ ઉપરથી નહીં સમજજો, પણ ફાઇલ જે પડી છે કમ્પ્યુટરની અંદર સેવ કરેલી, એ ફાઇલની અંદરથી ઇનપુટ લેવું હોય તો એની માટે ગેટ char કે scanf કે ગેટ ch કાંઈ પણ ન ચાલે, ત્યારે આપણે જરૂર પડે ગેટ c ફંક્શનની. તો ગેટ c ફંક્શન છે એ કેની માટેનું છે? તો કે ફાઇલમાંથી ઇનપુટ લેવા માટેનું. સારું, હવે એની પછી આપણે આવીએ છીએ નેક્સ્ટ કે ગેટ s. હવે જો ગેટ char હોય કે ગેટ ch હોય કે ગેટ c હોય, આ બધામાં આપણે અભ્યાસ કર્યો કે ફક્ત ને ફક્ત એક જ કેરેક્ટરની ઇનપુટ લેવા માટે સક્ષમ છે. દાખલા તરીકે મારે કોઈ પણ એરેનું ઇનપુટ લેવું છે કે એન્ટર યોર નેમ, તો આખું નેમ એન્ટર કરવા જ ન દે, એક આલ્ફાબેટ એન્ટર કરીને પ્રોગ્રામ પૂરો થઈ જાય. તો એની માટે આપણે કયું ફંક્શન વપરાય? ગેટ s. શબ્દ યાદ રાખજો, ફંક્શનનું નામ યાદ રાખજો, ગેટ s. ગેટ s વાપરવાથી આપણે આખી સ્ટ્રિંગનું ઇનપુટ લઈ લઈએ. s એટલે સ્ટ્રિંગ, અક્ષરોની હાળમાળા છે ને, એને સ્ટ્રિંગ કહેવામાં આવે છે. અને વેરિયેબલ જે આપણે ડિક્લેર કર્યો એને એરે કહેવામાં આવે છે. અને તમને એક બીજી વસ્તુ પણ કહી દઉં કે આની પહેલા તો સિન્ટેક્સ સમજાવી દઉં. તો ઓલામાં સિન્ટેક્સ કેવી હતી? વેરિયેબલ નેમ ઇઝ ઇક્વલ ટુ ગેટ char. તો આની સિન્ટેક્સ કેવી છે? જો એમસીક્યુમાં પૂછાય તો તમે કન્ફ્યુઝ ના થઈ જાવ એટલે ફરી વાર કહું છું, આની સિન્ટેક્સ જે છે આવી છે, ગેટ s બ્રેકેટની અંદર વેરિયેબલનું નામ છે ને, જુદું થોડુંક ઓલા કરતા. તો આની સિન્ટેક્સ આ રીતની છે. હવે તમને એક બીજી વાત કરું કે તમે કોઈ પણ વેલ્યુ એન્ટર કરી, ઓકે, તો એ જ્યાં નલ કેરેક્ટર, જે છેલ્લો કેરેક્ટર એન્ટર કરશો ને એની પછી આપોઆપ એક નલ કેરેક્ટર એન્ટર થઈ જશે અને પછી એ વસ્તુ પૂરી થઈ જશે. એટલે કે તમે જ્યાં એન્ટર દબાવશો ત્યાં આગળ તમારી એ વાક્ય છે એ પૂરું થાય છે એમ ગણી લેશે અને ત્યાં આગળ નલ એન્ટર કરી દેશે. હવે કાંઈ ઉદાહરણ આપ્યું છે કે પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ ધી યુઝ ઓફ ગેટ s ફંક્શન. કેરેક્ટર ડેટા ટાઈપનો એક એરે વેરિયેબલ ડિક્લેર કર્યો છે, સ્ટેટ નેમ, રાજ્યનું નામ, અને લાંબામાં લાંબુ 29 કેરેક્ટર સુધી નાખી શકાય, કેમ કે એરેની લંબાઈ અહીંયા 30 આપી છે. તો હમણાં હું બોલ્યો કે છેલ્લું જે છે એ નલ કેરેક્ટર આવે એટલે 29 અક્ષર નાખી શકાય. તો અહીંયા આપણે એક પ્રિન્ટએફ આપીએ કે વોટ ઇઝ યોર સ્ટેટ નેમ, ગેટ s બ્રેકેટની અંદર સ્ટેટ નેમ. તો જે કાંઈ યુઝર સ્ટેટનું નામ એન્ટર કરશે એ આખો શબ્દ જે છે એ સ્ટેટ નેમ નામના ફંક્શનમાં સ્ટોર થઈ જશે. આપણે જોવું છે સ્ટોર થયો કે નહીં, તો અહીંયા પ્રિન્ટએફ આપીને જોઈ શકીએ કે પ્રિન્ટએફ યોર સ્ટેટ નેમ ઇઝ %s અને કોમા કરીને સ્ટેટ નેમ. તો આપણે જોઈ શકીએ. બરાબર, સારું. હવે પછી છે ફોર્મેટેડ ઇનપુટ. કેટલીક વાર પ્રોગ્રામમાં એવી સ્થિતિ ઉદ્ભવે છે જ્યારે અત્યાર સુધીમાં ચર્ચેલા ઇનપુટ વિધેય વિશેષ ઉપયોગી બનતા નથી. ગેટ char, ગેટ ch અને ગેટ c આ બધા વિધેયનો ઉપયોગ એક અક્ષર મેળવવા માટે કરવામાં આવે છે, તથા ગેટ s નો ઉપયોગ જે છે એ એક વાક્ય મેળવવા માટે કરવામાં આવે છે. પણ આપણે જો જુદી જુદી પ્રકારની ડેટા ટાઈપની વેલ્યુ સ્કેન કરવી છે, દાખલા તરીકે એક 33 પછી મુદ્રા અને અમદાવાદ, તો 3 વેરિયેબલ છે. એક વેરિયેબલનું નામ છે રોલ નંબર, તો વિદ્યાર્થીનો રોલ નંબર છે 33. બીજું વેરિયેબલનું નામ છે નેમ, એ કેરેક્ટર ડેટા ટાઈપનું છે, એરે છે, તો ઈ. અને ત્રીજું સિટી નેમ, એ કેરેક્ટર વેરિયેબલ છે. બરાબર, તો 3 જુદા જુદા વેરિયેબલની વેલ્યુ સ્કેન કરવી છે, તો ત્યાં આગળ આ ગેટ s ફેટ s કાંઈ કામ આવે નહીં, જુદી જુદી ડેટા ટાઈપના. તો ત્યાં તમારે આવે ફોર્મેટેડ ઇનપુટ ફંક્શન scanf, જેનો આપણે ભૂતકાળમાં ખૂબ ઉપયોગ કરી લીધો છે. તો scanf નો અર્થ થાય છે સ્કેન ફોર્મેટેડ. આ વિધેય int હોય કે ફ્લોટ હોય કે કેરેક્ટર હોય કે સ્ટ્રિંગ હોય, ગમે એ ટાઈપની વેલ્યુ છે એ આરામથી સ્કેન કરી શકે છે. એની સિન્ટેક્સ શું છે તો એ તો તમને ખ્યાલ જ છે. આપણે અહીંયા લખીએ છીએ કંટ્રોલ સ્ટ્રિંગની અંદર %d કે c કે s કે જે ટાઈપનો વેરિયેબલ હોય કોમા કરીને m%, એન્ડ એટલે m% વેરિયેબલનું નામ,
અને જાજા બધા વેરિયેબલની વેલ્યુ સ્કેન કરવી છે તો m% વેરિયેબલ 1, n% વેરિયેબલ 2 એમ કરીને કરી શકીએ છીએ. અને ઇન્ટરનલી આખું એનું મિકેનિઝમ કઈ રીતનું હોય છે કે દાખલા તરીકે તમે રોલ નંબર 33 સ્ટોર કર્યો તો અંદર ખાને શું થતું હોય તમને સમજાવું કે રેમની અંદર રેમ છે એ પ્રાઇમરી મેમરી છે. આ બધી વેલ્યુ છે એ પ્રાઇમરી મેમરીમાં સ્ટોર થાય. મેં તમને લાસ્ટ ચેપ્ટરના છેલ્લા વિડીયોમાં સમજાવ્યું હતું, ચેપ્ટર નંબર 11ના છેલ્લા વિડીયોમાં આ બધું કઈ રીતે થાય. તો ફરી વાર કહી દઉં કે અહીંયા આગળ એક આખી સ્ક્વેર લાઇન બુક જેવું હોય, નાના નાના સેલ્સ હોય. ઓકે, એ દરેક સેલનું જુદું જુદું એડ્રેસ હોય, એને સેલ એડ્રેસ કહેવાય અથવા તો મેમરી એડ્રેસ કહેવાય. તો એ મેમરી એડ્રેસ દાખલા તરીકે છે 2, 3, 4, 5 આ સેલનું મેમરી એડ્રેસ છે. તો એને આપણે નામ આપ્યું કે વેરિયેબલ નેમ. કેમ કે કમ્પાઇલર છે એ દર વખતે કઈ 2, 3, 4, 5 ને બોલાવો એમ તો નહીં કરી શકે, એટલે એને આપણે નામ આપી દીધું રોલ નંબર. અને એની અંદર આપણે વેલ્યુ સ્ટોર કરી દાખલા તરીકે 33. તો 2, 3, 4, 5 નામના મેમરી એડ્રેસ ઉપર આપણે 33 નામની વેલ્યુ સ્ટોર કરી અને એને બોલાવવા માટે રોલ નંબરનો આપણે ઉપયોગ કરીશું. હવે આપણે આવ સરળ વસ્તુ છે એ ભૂતકાળના ઘણા બધા પ્રોગ્રામમાં કરી ગયા છે, ફટાફટ જોઈ લઈએ કે પૂર્ણાંક સંખ્યા વાંચવી. કે દાખલા તરીકે અહીંયા જુઓ તમે ઇન્ટીજર વેરિયેબલ marks1, marks2 અને marks3 3 ડિક્લેર કર્યા. હવે ત્રણેયની વેલ્યુ સ્કેન કરવી છે તો સાવ સિમ્પલ છે. સ્કેનએફ બ્રેકેટની અંદર %d%d%d. ખાસ યાદ રાખજો અહીંયા વચ્ચે કોમા નહીં આવે. 2%d ની વચ્ચે ક્યારેય કોમા નહીં આવે, નહીંતર એરર આવે. પછી અહીંયા કોમા કરીને m% marks1, m% marks2 અને m% marks3 આમાં વચ્ચે કોમા આવશે. હવે જો આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. આ પહેલો %d એટલે અહીંયા જે પહેલો વેરિયેબલનો નામ લખ્યો ને ત્યાં વેલ્યુ સ્ટોર થાય. બીજો %d એટલે બીજો વેરિયેબલનો નામ લખ્યો ને એની અંદર વેલ્યુ સ્ટોર થાય. અને ત્રીજો %d એટલે ત્રીજા વેરિયેબલની અંદર વેલ્યુ સ્ટોર થાય. તો ઉપરના વિધેયના અમલમાં ઉપયોગમાં જો આપણે 70, 80, 90 ઉમેરશું તો માર્ક્સ 1 ના ચલમાં 70, માર્ક્સ 2 માં 80 અને માર્ક્સ 3 માં 90 ની સંખ્યાનો સંગ્રહ થશે. અહીં %d સાથેનું ફિલ્ડ એટલે કે ફિલ્ડ વિથ પણ તેને નીચે જણાવ્યા મુજબ સ્પષ્ટ કરી શકાય છે. પર્સન્ટેજ આ તો પછી આવશે, અત્યારે મારે નથી કરાવવું, અત્યારે આટલું રાખો. હવે આપણે જોઈ લઈએ કે ફ્લોટ ડેટા ટાઈપ હોય, બરોબર, પોઈન્ટ વાળો નંબર હોય. દાખલા તરીકે આપણે પર્સન્ટેજ સ્ટોર કરવા છે તો %1 અને %2 નામના 2 વેરિયેબલ ડિક્લેર કર્યા. એની વેલ્યુ સ્કેન કરવી છે તો આખી સેમ જ સિન્ટેક્સ છે, વાક્યરચના સેમ જ છે. ડબલ કોટની અંદર %d જગ્યાએ %f, પાછું %f વચ્ચે કોમા નહીં અને કોમા કરીને m% પહેલા વેરિયેબલનું નામ અને કોમા કરીને m% બીજા વેરિયેબલનું નામ, પૂરું. આ રીતે વેલ્યુ સ્કેન થશે. દાખલા તરીકે યુઝર પહેલા 85.25 એન્ટર કરે તો એ પહેલા વેરિયેબલ %1 માં એન્ટર થાય અને 90.65 પછી એન્ટર કરે તો એ વેરિયેબલ 2 નામના વેરિયેબલમાં સ્ટોર થશે. એની પછી છે અક્ષર અને શબ્દનું વાંચન કરવું. ઓકે, તો એની માટે આપણે કેરેક્ટર વેરિયેબલ ડિક્લેર કર્યા છે C1 અને C2. અને જો ત્રીજો કેરેક્ટર એરે ડિક્લેર કર્યો છે CT. 19 અક્ષર સુધી સ્ટોર કરી શકે, 20 ની કેપેસિટી આપી છે એટલે એવો ત્રીજો વેરિયેબલ સ્ટોર કર્યો છે. હવે એનું આપણે વેલ્યુ સ્કેન કરવી હોય તો શું થાય, %c અને m%c1, %c, m%c1 અને %s અને છેલ્લે CT. અહીંયા એન્ડ નહીં આવે, તમે જોજો એરે હશે ને એમાં. સારું, હવે પછી આપણે જોઈ લઈએ રીડિંગ કેરેક્ટર્સ એન્ડ વર્ડ્સમાં તે આગળ કે આપેલ કોડના અમલ દરમિયાન ઉપયોગકર્તા જો A, B, ગાંધીનગર જેવો ડેટા ઉમેરશે. 3 વસ્તુ છે ને આપણે અહીંયા %c એટલે કે C1, C2 અને CT. એટલે અહીંયા આવો ડેટા ઉમેરશે A, B અને ગાંધીનગર. તો C1 નામના ચલમાં A જશે, C2 નામના ચલમાં B જશે અને CT નામના અક્ષરના એરેમાં ગાંધીનગર ઉમેરાશે. બરોબર, m% નહીં તો તમને ખ્યાલ જ છે. અને ખાલી CT નું જ ઇનપુટ લેવું હોય તો સ્કેનએફ %s, CT. આમાં n% નહીં આવે એરેની વખતે. સારું, હવે આપણે
એક છેલ્લો ટોપિક છે પણ બહુ મહત્વનો છે કે આપણે રિસ્ટ્રિક્ટેડ ઇનપુટ રાખવું છે કે ભાઈ આટલાથી આટલા આલ્ફાબેટ સુધી જ માણસ એન્ટર કરી શકવો જોઈએ, સ્પેશિયલ કેરેક્ટર એન્ટર ન કરી શકવો જોઈએ. આવી બધી જો તમારે કન્ડિશન્સ મૂકવી હોય તો એની પણ સગવડતા સીમાં આપવામાં આવી છે, જેને કહેવાય પર્સન્ટેજ સ્ક્વેર બ્રેકેટની અંદર કેરેક્ટર્સ અને પર્સન્ટેજ કેરેટ સાઇન કેરેક્ટર્સ સ્ક્વેર બ્રેકેટની અંદર. એ કેરેટ સાઇન પછી સમજાવું, હવે ખાસ ધ્યાન આપજો. પહેલા આ સમજાવું છું પર્સન્ટેજ સ્ક્વેર બ્રેકેટની અંદર કેરેક્ટર આ કઈ રીતે હોય છે. એ તો સી ભાષામાં આવેલ સ્કેનએફ વિધેય પર્સન્ટેજ સ્ક્વેર બ્રેકેટમાં કેરેક્ટર્સનો ઉપયોગ દ્વારા એક અદ્ભુત સુવિધા પૂરી પાડે છે, જેના ઉપયોગથી ઇનપુટ સ્ટ્રિંગમાં માત્ર સ્વીકાર્ય હોય તેવા જ અક્ષરો દર્શાવી શકાય છે. પર્સન્ટેજ કેરેક્ટર્સમાં આવેલ ન હોય તેવો કોઈ પણ અક્ષર ઉમેરવામાં આવે તો અક્ષર પ્રથમ વખત ઉમેરવાની ઘટના સ્ટ્રિંગને અટકાવી દે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે સ્પષ્ટ સમજાશે. ઓકે, જો આપણે એક કેરેક્ટર એરે ડિક્લેર કર્યો છે સ્ટુડન્ટ નેમ, સ્ટુડન્ટ અંડરસ્કોર નેમ, સાઇઝ છે 30 એટલે કે 29 કેરેક્ટર્સ. તો અહીંયા આપણે પહેલા પ્રિન્ટએફ આપીએ કે એન્ટર યોર નેમ કન્ટેનિંગ ઓનલી આલ્ફાબેટ્સ એન્ડ સ્પેસ. તો માણસ હવે આપણે અહીંયા મૂકીએ સ્કેન ડબલ કોટ પર્સન્ટેજ. જો હવે અહીંયા ડી સી કાંઈ નથી આવતું, આ કેરેક્ટર છે તો પર્સન્ટેજ એસ મૂકી શકીએ આપણે. એસ ની જગ્યાએ શું મૂક્યું છે? સ્ક્વેર બ્રેકેટ. એની અંદર આપણે રેન્જ આપી દીધી છે કે કોઈ પણનું નામ છે તો એ આલ્ફાબેટ A to Z માં તો આવી જ જતું હોય. એ સિવાયનો કઈ ચાઇનીઝ આલ્ફાબેટનું તો નામ હોય નહીં, ખરું ને? તો અહીંયા આપણે મૂકી દઈએ આખી સેલ રેન્જ કે A થી Z નાના અને A થી Z કેપિટલ સુધીના આલ્ફાબેટ્સ, બરોબર, અને કોમા કરીને વેરિયેબલનું નામ સ્ટુડન્ટ નેમ. તો એ સ્ટોર થઈ જશે. અહીંયા તમે પ્રિન્ટએફ એ કરાવી શકો, પ્રિન્ટએફ યોર નેમ સ્ટોર્ડ ઇન વેરિયેબલ ઇઝ પર્સન્ટેજ એસ સ્ટુડન્ટ નેમ. હવે આનું આઉટપુટ જોઈ લઈએ કે વિદ્યાર્થી છે એને એમ કે એન્ટર યોર નેમ કન્ટેનિંગ ઓનલી આલ્ફાબેટ અને સ્પેસ, અને વિદ્યાર્થી એન્ટર કરે રાગી ભરત પટેલ. તો આખું રાગી ભરત પટેલ સ્ટોર થશે. યોર નેમ સ્ટોર્ડ ઇઝ વેરિયેબલ રાગી ભરત પટેલ એવું ડિસ્પ્લે પણ કરાવી શકશું કેમ કે એ સ્ટોર થશે આખું. પણ આના બદલે જો વિદ્યાર્થી આમ એન્ટર કરશે રાગી સ્પેસ બી ડોટ, બી પછી શું એને ઉમેર્યું? ડોટ. તો ડોટ આપણે એલાવ કર્યું હતું કે નહોતું કર્યું? નહોતું કર્યું. આપણે ફક્ત કેપિટલ અને સ્મોલ A to Z જ એલાવ કર્યા હતા. તો જેવું ડોટ આવશે એટલે તરત જ તે ત્યાં સુધીનું જ તે સ્કેન થશે, પછી પટેલ પટેલ કાંઈ સ્કેન થશે નહીં. તો અહીંયા ડિસ્પ્લે આપ્યું છે કે યોર નેમ સ્ટોર્ડ ઇન વેરિયેબલ ઇઝ રાગી બી. ઇવન ડોટ એ ન એન્ટર થયું, બરોબર? આ રીતનું છે. હવે આની કરતા ઊંધું કે આપણે જો આ સાઇન યુઝ કરીએ ને કેરેટની સાઇન, તો આની કરતા ઊંધું થઈ જાય. શું ઊંધું થાય? કે જો ઉપયોગ કરતા યાદીમાં આપેલ અક્ષરો પૈકી પણ અક્ષર ઉમેરશે તો સ્કેનએફમાં પર્સન્ટેજ સ્ક્વેર બ્રેકેટની અંદર કેરેક્ટર સ્વરૂપનો ઉપયોગ ઇનપુટ પ્રક્રિયાને તત્કાલ અટકાવી દેશે. આપણે ઉદાહરણ દ્વારા જ સમજીએ, આ રીતે વાંચવું નથી. હવે જો અહીંયા આગળ આપણે A to Z નથી આપતા, અહીંયા આપણે એમ રાખવું છે કે ગમે તું એન્ટર કર. તો હવે પૂરું કેમ કરાવવું? કે હાલો એન્ટ્રી થઈ ગઈ તો પૂરું કેમ કરાવવું? તો એની માટે આપણે એસ્ટ્રિકનો યુઝ કરીએ છીએ. એસ્ટ્રિક સાઇન જો અહીંયા કેવી રીતે જોજો. કેરેક્ટર એરે ડિક્લેર કર્યો, યુઝર ડેટા, સાઇઝ આપી 100, બરોબર. હવે એન્ટર યોર ડિટેલ્સ એવું એક આપણે આઉટપુટ આપ્યું. બીજું આઉટપુટ આપ્યું એન્ટર હેસ્ટ્રિક ટુ એક્ઝિટ. એનો અર્થ એમ કે તમારી વિગત લખાઈ જાય એટલે હેસ્ટ્રિક ટાઈપ કરજો તો પ્રોગ્રામ પૂરો થઈ જશે, બરોબર, એન્ટ્રી પૂરી થઈ જશે, સોરી. તો એની કઈ રીતે લખી શકાય? સ્કેન એપ પર્સન્ટેજની અંદર કેરેટની સાઇન અને હેસ્ટ્રિક. તો ઓલામાં જેમ આની અંદર જે વસ્તુ મૂકી હોય એને જ તે એલાવ કરતું હતું, તો આમાં જે મૂકી છે ઈ આવશે તો એને જ એલાવ નહીં કરે. ઉદાહરણમાં જોઈ લઈએ કે યુઝર શું એન્ટર કરે તો શું થાય છે, બરોબર. હવે છેલ્લે આમાં જે વેલ્યુ સ્ટોર થઈ એનો આઉટપુટ કરાવી દઈએ. યોર ડિટેલ ઇઝ સ્ટોર્ડ ઇન પર્સન્ટેજ એસ. હવે જો આનો આઉટપુટ આવો આવે કે દાખલા તરીકે સૌથી પહેલા પ્રોગ્રામ ચાલુ થાય એટલે એન્ટર યોર ડિટેલ્સ લખેલું આવશે, એન્ટર હેસ્ટ્રિક ટુ એક્ઝિટ લખેલું આવશે.
તો વિદ્યાર્થી ટાઈપ કરે છે માય નેમ ઇઝ પૂર્વા, માય મધર્સ નેમ ઇઝ ક્રીના અને હેસ્ટ્રિક. બરોબર, આટલું એને એન્ટર કર્યું એટલે શું થયું કે ક્રીના સુધીનું સ્ટોર થયું. બરોબર, પછી હેસ્ટ્રિક આવ્યું એટલે પૂરું થઈ ગયું. જો અહીંયા આઉટપુટ અપાયું તો કેટલું આવ્યું? માય નેમ ઇઝ પૂર્વા, માય મધર્સ નેમ ઇઝ ક્રીના સુધીનું આઉટપુટ આવ્યું ને. તો આ રીતની આ વસ્તુ છે. હવે આ ટોપિકનો અથવા તો આ વિડીયોનો છેલ્લો ટોપિક મિશ્ર ડેટાનું વાંચન. કે આપણે જુદી જુદી ડેટા ટાઈપનો ડેટા એક સાથે સ્કેન કરવો છે તો પણ સ્કેન એપથી સ્કેન થઈ જાય. આમાં કશું નવીન નથી. કે દાખલા તરીકે ઇન્ટીજર ડેટા ટાઈપ વાળો એક વેરિયેબલ ડિક્લેર કર્યો રોલ નંબર, કેરેક્ટર ડેટા ટાઈપ વાળો ડિક્લેર કર્યો ગ્રેડ, અને અહીંયા એક આખો સ્ટ્રિંગ વેરિયેબલ ડિક્લેર કર્યો, એરે ડિક્લેર કર્યો નેમ 30, અને ફ્લોટ પર્સન્ટેજ. 4 પ્રકારના ડેટા ડિક્લેર કર્યા છતાં એક સાથે સ્કેન કરી શકાય. સ્કેન એફ, પર્સન્ટેજ ડી, પર્સન્ટેજ એફ, પર્સન્ટેજ એસ અને પર્સન્ટેજ સી, કોમા કરીને એ બધા વેરિયેબલના નામ M% લગાડીને મૂકવા માંડો. ખાસ યાદ રાખજો, એરે હોય તો પર્સન્ટેજ અહીંયા M% નહીં આવે, ડાયરેક્ટ વેરિયેબલનું નામ આવશે. તો હવે વિદ્યાર્થી એન્ટર કરે છે 11, 90.55 વાણી. તો આ બધી વસ્તુ એ રીતે એન્ટર થવા માંડે છે. આ રીતનું આ વસ્તુ હતું. હવે બીજી વાત કે સ્કેનએફની કંટ્રોલ સ્ટ્રિંગમાં ઉપયોગમાં લેવામાં આવતા અક્ષરો. તો જ્યારે આપણે દશાંકી પૂર્ણાંક વાંચવા માટે પર્સન્ટેજ ડી નો ઉપયોગ થાય, જ્યારે અક્ષર વાંચવા હોય તો પર્સન્ટેજ સી નો ઉપયોગ થાય, અને અપૂર્ણાંક વાંચવા માટે પર્સન્ટેજ એફ નો ઉપયોગ થાય, અથવા પર્સન્ટેજ ઈ અને પર્સન્ટેજ જી નો પણ ઉપયોગ થાય. આ બધા યાદ રાખજો, MCQ માં પૂછાઈ શકે. અને આના હમણાં આઉટપુટના વિડીયોમાં આ બધા પાછા આવશે, એટલે ખાસ યાદ રાખજો. સ્ટ્રિંગ માટે પર્સન્ટેજ એસ, પછી છે ચિહ્ન રહિત એટલે કે અનસાઇન્ડ પૂર્ણાંક વાંચવા માટે પર્સન્ટેજ યુ, ટૂંકા એટલે કે શોર્ટ પૂર્ણાંક વાંચવા માટે પર્સન્ટેજ એચ, લાંબા એટલે કે લોંગ પૂર્ણાંક વાંચવા પર્સન્ટેજ એલડી સ્મોલ, ડબલ સંખ્યા વાંચવા માટે પર્સન્ટેજ LF, અને લોંગ ડબલ વાંચવા માટે પર્સન્ટેજ L નો ઉપયોગ થાય છે. સારું, તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. થેન્ક યુ, ગુડ બાય.